કે આપણે એ લોકોને માત્ર 200 રૂપિયામાં વૃક્ષ અને ટ્રી ગાર્ડ ઘરે બેઠા પહોંચતા કરીએ તો તેઓના જે અંદર જે પર્યાવરણ માટેનો પ્રેમ છે, ભાવનગર શહેરને હરિયાળું કરવાની ભાવના છે, તેઓ પૂરી કરી શકે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સામાન્ય રીતે એવું કહેવાય છે કે ચોમાસાના દિવસો આવતા હોય છે એટલે લોકો વૃક્ષના વાવેતર તરફ વળતા હોય છે, પરંતુ આજે આપણે વાત કરીએ છીએ ભાવનગરના એક એવા ઉદ્યોગપતિ છે, શેઠ બ્રધર્સ પેઢીમાં છે। તેઓ શેઠ બ્રધર્સ નામની જે પેઢી છે સમગ્ર ભારત અને દેશમાં જેમનું નામ છે એ પેઢીના દેવેનભાઈ શેઠ આપણી સાથે છે। બહુ મોટા ગજાના ઉદ્યોગપતિ છે, પરંતુ તેમણે ભાવનગર વતનનું કહી શકાય કે એક વૃક્ષ ગ્રીન સિટીના નામે એક સંસ્થા શરૂ કરી છે। વધુ વૃક્ષોનું વાવેતર થાય તે પ્રકારની તેઓ જિમ્મેદારી લઈ રહ્યા છે। સમગ્ર શહેરને હરિયાળું બનાવવું છે તેવી તેમની નેમ છે। દેવેનભાઈ શેઠ આપણી સાથે છે, આપણે તેમને પૂછવાના છીએ કઈ પ્રકારે આ જે વૃક્ષો ઉગાડવા માટે આપ જે કામગીરી કરી રહ્યા છો એનો મુખ્ય ઉદ્દેશ શું છે। જેમને ખાસ કરીને જે પ્રકારે ભાવનગરને હરિયાળું બનાવવું એવો વિચાર શા માટે આવ્યો, ક્યાંથી આવ્યો, શું કહેવું છે? હા, ભાવનગરને હરિયાળું બનાવવાનો વિચાર હું ઘણા ટાઈમ પહેલા બેંગ્લોર ગયો હતો, બેંગ્લોર સિટીમાં। તો ત્યાંની મેં જે હરિયાળી જોઈ, બેંગ્લોર એકદમ આપણું ભારતનું ગ્રીન સિટી તરીકે ઓળખાય છે બેંગ્લોર। તો આજથી લગભગ 25 વર્ષ પહેલાં હું બેંગ્લોર ગયો હતો, તો ત્યાંની મેં જે હરિયાળી જોઈ, કારણ કે નોર્મલી આપણે જોઈએ છીએ કે હિલ સ્ટેશન કે એવા જગ્યાએ ઘણું બધું ગ્રીનરી આપણને જોવા મળે છે, પણ બેંગ્લોર સિટીની અંદર જે મેં ગ્રીનરી જોઈ એ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો હતો કે કોઈ સિટીમાં આટલું બધું હરિયાળું હોઈ શકે। કારણ કે રોડની બંને બાજુ વૃક્ષો એવી રીતે સરસ ઉગેલા હતા કે આપણે કદાચ 1 થી 2 કિલોમીટર સતત ચાલી જઈએ તો આપણી ઉપર બપોરે 12 વાગે પણ તડકો ન પડે, એટલું ઘનઘોર એમ કે બેંગ્લોર સિટીની અંદર હતું। તો ત્યારથી મને એવો વિચાર આવ્યો કે મારે પણ મારા ભાવનગર શહેરને આવું બેંગ્લોર જેવું જ હરિયાળું બનાવવું છે। એક ઉદ્યોગપતિ તરીકે વ્યસ્ત હો છો કામમાં, એમ છતાં ભાવનગર માટે જે આપ કામ કર્યું એક સેવાની ભાવનાથી, કોઈ સ્વાર્થ નથી આમાં આપનો, કેમકે હું એ વાતનો સાક્ષી છું। આપ ઘરેથી નીકળો છો, ટેન્કર હોય છે આપની સાથે, ગામમાં ઉગેલા વૃક્ષોને આપ વાવેતર માટે પાણી પણ પાવ છો। વ્યવસાયમાંથી આટલો સમય કાઢીને આ કામ કરવું કેમ શક્ય બને છે? હા, નહીં એટલે એમાં એવું છે કે કોઈ પણ વસ્તુમાં માણસને જ્યારે કોઈ રસ હોય તો એની માટે કોઈ પણ રીતે પોતાનો ટાઈમ કાઢી જ લેવાનો છે, પણ મૂળ વસ્તુ કે એ વસ્તુમાં રસ હોવો જોઈએ। વ્યવસાય ને એ બધી વસ્તુ એવી છે કે એમાં જનરલી એ આપણી રૂટીન વસ્તુ છે કે દરેક લોકો વ્યવસાય લઈને તો બેઠા જ હોય છે, પણ દરેક વ્યક્તિએ પોતાનો શોખ હોવો જોઈએ કંઈક અલગ સાથે વ્યવસાયની સાથે, અથવા તો સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ। ખાલી વ્યવસાય કરીને આપણે આપણું કુટુંબ પૂરતું જ આપણે સીમિત આપણને રાખીએ તો એવું તો સામાન્ય રીતે પ્રાણીઓ પણ પોતાનું પોતા માટે કરતા હોય છે। આજે આપણને ઈશ્વરે મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણી ફરજ બને છે કે આપણે સમાજ માટે, અન્ય માટે અને દરેક માટે જીવન જીવવું જોઈએ। દિનભાઈ, ખાસ કરીને ભાવનગરમાં ગ્રીન સિટી નામે આપે આ એક ઝુંબેશ ચલાવી છે, અત્યાર સુધીમાં ભાવનગરમાં કેટલા વૃક્ષોનું વાવેતર થયું? હા, ભાવનગરમાં ગ્રીન સિટી દ્વારા અત્યાર સુધી ટોટલ 2 લાખ વૃક્ષોનું અમે લોકો વૃક્ષારોપણ કરી ચૂક્યા છીએ, કારણ કે ગ્રીન સિટી સંસ્થાની શરૂઆતને લગભગ 13 થી 14 વર્ષ જેવું થયું છે। તો આ 14 વર્ષ દરમિયાન અમે 2 લાખ વૃક્ષો, એટલે ફક્ત વૃક્ષારોપણ નહીં, કારણ કે અમારું જે હું સંભાળું છું ગ્રીન સિટીનું કરું છું, કે અમે ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા શરૂ કરી છે, તો એની અંડરમાં અમે લોકોએ 2 લાખ વૃક્ષો નાખ્યા છે। તો એને ખાલી વૃક્ષારોપણ કરવાનું નહીં, પણ એને રેગ્યુલર વીકમાં 2 કે 3 વાર પાણી પાવાનું, પાણી બરાબર પવાય છે કે નહીં તે ચેક કરવાનું, અને વૃક્ષને છેક મોટું થાય ત્યાં સુધી પાણી પાઈ રાખવાનું, ત્યાં સુધીની અમે જવાબદારી સંભાળીએ છીએ। દાતાઓનો પણ આમાં સહયોગ તો જરૂર, કારણ કે કોઈ પણ કાર્યમાં પૈસાની તો જરૂર પડવાની જ છે। આપણે કોઈ સારા કાર્ય કરવા હોય તો એમાં દરેક વસ્તુની જરૂર પડે છે, તો એમાં પૈસાની રીતે મને ભાવનગરના ઘણા બધા ઉદારદાતાઓ છે કે જેને પણ હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મારે આની માટે આ ડોનેશન જોઈએ છે, તો આપણું ભાવનગર પહેલેથી માયાળું અને દયાળુ સ્વભાવનું છે, તો દરેક લોકો મને તરત હેલ્પ માટે તૈયાર થઈ જાય છે। અને સૌ કોઈ જાણે છે કે આજે પર્યાવરણ એ અત્યારે એકદમ ગંભીર સમસ્યા છે, આખા વિશ્વ માટે અત્યારે ગંભીર સમસ્યા જો કોઈ હોય તો એ પર્યાવરણની છે, તો લોકો એની માટે તરત તૈયાર થઈ જાય છે અને મને ઘણો સહયોગ આપે છે। જેમની ખાસ કરીને
ભાવનગરના રાજવીઓની પણ વાત એટલા માટે આપણે અત્યારે કરવી પડે કેમ કે ગોહિલવાડ સ્ટેટ સૌથી પહેલું અર્પણ કર્યું હતું રાષ્ટ્રને. ભાવનગરના રાજવીઓ એવા દિગ્દ્રષ્ટિવાળા હતા કે સમગ્ર એશિયામાં કોઈ શહેરની મધ્યમાં હોય એવું એક જંગલ વિક્ટોરિયા પાર્ક હતું કે ભાઈ જે તે સમયે એ જમાનામાં વૃક્ષોનું વાવેતર નહીં થયું હતું. પરંતુ આજે જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે પણ ક્યાંક ને કંઈક વિકાસના નામે વૃક્ષોનું નિકંદન પણ થયું, એની ચિંતા આપને કેવી છે? હા, એટલે એ તો ઘણી જ બધી બાબતની ચિંતા થાય છે. અને ઘણીવાર તો હું લોકોને એમ પણ કહું છું કે તમે લોકો વિકાસ પાછળ એટલા ગાંડા થયા છો અને વિકાસ કરો છો, પણ જો આવી રીતે ચાલુ રહેશે કે એકલો વિકાસ કરશો અને પર્યાવરણનું તમે બિલકુલ ધ્યાન નહીં રાખો, વૃક્ષોનો છેદન કરતા જશો, તો એક સમય એવો આવશે કે વિકાસ કરીને તમે બેઠા હશો પણ તમે શ્વાસ લેવા માટે તમારી આગળ કુદરતે હવાઈ નહીં રાખી હોય. જો વૃક્ષોને આવી રીતે કાપતા રહેશો, તમારું જીવન જીવવું તમારે દુષ્કર થઈ જશે. તમારી આગળ લેપટોપ હશે, મોબાઈલ હશે, પણ તમે શ્વાસ નહીં લઈ શકો, તમે જીવન જીવી નહીં શકો. એટલે દરેક વસ્તુની એક લિમિટ હોય છે. આજે વિકાસ આપણે ઘણો બધો સારો કરી ચૂક્યા છીએ અને વિકાસને પણ એક સ્ટેજે અટકાવીને પર્યાવરણનું સામે એટલું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે વિકાસ કરવાનો સામે પ્રોબ્લેમ નથી, પરંતુ એની સામે પર્યાવરણનું પણ એટલું જતન કરવું જોઈએ એવું મારું માનવું છે. સાહેબ, ખાસ કરીને વ્યવસાયમાંથી ટાઈમ કાઢો છો, કદાચ પરિવારમાંથી પણ ટાઈમ કાઢો છો, પરિવારનો સપોર્ટ કેવો? આ પરિવારનો તો મને ખૂબ જ, મારા પત્ની છે, મારો દીકરો દીકરી, એ દરેક મને ખૂબ જ સપોર્ટ કરે છે અને પ્રોત્સાહિત સતત કરતા રહે છે. હું ઘણો એમને ઓછો સમય આપી શકું છું. બીજા નંબર, મને વૃક્ષ માટેનો લગાવ એટલો છે કે હું આખો દી મારી ધૂનમાં હોઉં છું. મારા વિચારોમાં પણ હંમેશા વૃક્ષ હોય છે, મને સપનામાં પણ વૃક્ષ આવે છે. પરંતુ તેમ છતાં મારા જે પરિવાર છે એ મને સમજી શકે છે કે આને એક શોખ છે, આ એક આનું ઘેલું છે વૃક્ષનું, તો એ લોકો એ મારો સ્વભાવને સહન કરી લે છે. જેમણે ખાસ કરીને ભાવનગર વાસીઓ, નો ડાઉટ આપે કીધું કે ભાઈ વૃક્ષ પ્રેમી છે, પણ ક્યાંક ને ક્યાંક વિકાસથી વૃક્ષોનું નિષેધ થઈ રહ્યું છે, પરંતુ ભાવનગરના લોકો વધુમાં વધુ વૃક્ષો હોય એના માટે પણ એક ઝુંબેશ અત્યારે જ ચાલી રહી છે આપના દ્વારા, એ કેવા પ્રકારની? હા, એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે અત્યારે છેલ્લે આપણું વર્ષ ગયું છે, એમાં ઉનાળામાં ગરમી સૌએ અનુભવી, ત્યારથી લોકોને હવે રિયલાઇઝ થઈ ગયું છે કે હવેના સમયમાં હવે આપણે જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢી માટે કે આવનારા સમય માટે ખૂબ જ કપરો સમય આવશે. કારણ કે આ છેલ્લા વર્ષમાં પણ આપણે ગરમી સહન કરી શક્યા નહોતા અને એ તો લગભગ 45 કે 46 હતી. પરંતુ હવે જો આપણે નહીં જાગીએ તો 100% 8થી 8-10 વર્ષ પછી એ 54 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તો અત્યારે હવે ઘણામાં બધી અવેરનેસ આ વખતે આવેલી મને જોવા મળે છે. લોકો પર્યાવરણ પ્રત્યે ઘણા જાગૃત આ વખતે થયા છે અને ઘણા લોકો પોતાના ઘર પાસે એને વૃક્ષો વાવવા ઈચ્છતા હોય છે, પરંતુ વૃક્ષ વાવવા માટે ટ્રી ગાર્ડની જરૂર પડે છે, વૃક્ષની જરૂર પડે છે અને એની માટેનો ખર્ચો લગભગ 1300 થી 1400 રૂપિયા જેવો થતો હોય છે. તો જે સાધારણ લોકો છે કે જેને બજેટની મર્યાદામાં રહેવાનું હોય તો એ લોકો 1300 કે 1400 રૂપિયા આટલા કરવા એની માટે થોડી મુશ્કેલી હોય છે. તો અમે લોકોએ ગ્રીન સિટી સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે એ લોકોને માત્ર 200 રૂપિયામાં વૃક્ષ અને ટ્રી ગાર્ડ ઘરે બેઠા પહોંચતા કરીએ તો તેઓના જે અંદર જે પર્યાવરણ માટેનો પ્રેમ છે, ભાવનગર શહેરને હરિયાળું કરવાની ભાવના છે, તેઓ પૂરી કરી શકે અને તેઓ પણ એવું અનુભવે કે ભાવનગર જે હરિયાળું બની રહ્યું છે એમાં અમારું પણ યોગદાન છે. તો આવો અમે વિચાર કરી ને અત્યારે એવી યોજના મૂકી છે કે કોઈ પણ વ્યક્તિ કે ઘરવાળા અથવા કોઈ દુકાનવાળા પોતાના ઘર પાસે કે દુકાન પાસે વૃક્ષ વાવવા માગતી હોય તો માત્ર ₹200 રૂપિયાના ટોકન દરે અમે તેમને પહોંચતી કરીએ છીએ. અને અમે આ યોજનાને શરૂ કર્યાને હજી 7 કે 8 દિવસ થયા છે. ત્યાં સુધીમાં અમારી આગળ 7 થી 8 હજાર લોકોના વોટ્સઅપ મેસેજ આવ્યા છે અને એ મેસેજમાં પાછા કોઈના 3 વૃક્ષ હોય, કોઈના 5 વૃક્ષ હોય, કોઈ સોસાયટીના 30 વૃક્ષ હોય. તો વૃક્ષ તો ટોટલ કરીએ તો લગભગ 13 થી 14 હજાર જેટલા વૃક્ષો ટ્રી ગાર્ડ સાથેના નોંધાઈ ચૂક્યા છે. એટલે અમને આ યોજનાનો ખૂબ જ સરસ એને સફળતા મળી છે અને આમાં જેમ સફળતા મળશે એમ અમને આનંદ થશે. જોકે અમારે માટે મુશ્કેલ છે કારણ કે આની માટે અમારે ડોનેશન ભેગું કરવું પડશે. ખર્ચો 1 થી 1.5 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. દાતાઓને પણ અપીલ છે કે એટલે દાતાઓને પણ હું ઘણી આ તબક્કે અત્યારે અપીલ કરું છું કે આ પ્રોજેક્ટ ખૂબ મોટો છે, તો એમાં આપણા જે ઉદાર દાતા છે ભાવનગરના, તેઓ તમામને હું અપીલ કરું છું કે તેઓ આમાં મને સહયોગ આપે. બિલ્ડરો આમાં સહયોગમાં મેં ઘણી બિલ્ડરોને અપીલ કરી છે. એક તો મેઇન વસ્તુ એ છે કે અત્યારે જે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે એમાં થોડા ઘણા અંશે આ બિલ્ડરો પણ એનો પણ વાંક છે આમાં,
કે એ લોકો જ્યારે નવા નવા બિલ્ડિંગ બનાવે છે, ફ્લેટની સ્કીમ બનાવે છે, તો એને કારણે જે એ જગ્યામાં જે વૃક્ષો હોય છે એ ઘણા બધા કાપીને બનાવવા પડતા હોય છે. તો મારી દૃષ્ટિએ બિલ્ડરોની એક નૈતિક ફરજ બને છે કે આ કુદરતનું ઋણ અદા કરવા માટે તેણે પોતે આમાં યોગદાન આપવું જોઈએ કે વધારે વૃક્ષ જેટલા એણે વૃક્ષ કાપ્યા હોય બિલ્ડિંગ માટે એનાથી 2 થી 3 ગણા વૃક્ષ ઉગાડવાની એની નૈતિક જવાબદારી છે. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે શહેરના મોટાભાગના બિલ્ડરો, કોઈ પણ બિલ્ડરો આમાં બહુ આગળ નથી વધ્યા. માત્ર એક બિલ્ડર એવા છે કે જેને હું બહુ ગર્વથી કહીશ અને જેના વખાણ કરું એટલા ઓછા છે, એવા રચના બિલ્ડર્સવાળા છે કે જે મને એટલો સહયોગ આપ્યો છે કે દેવેનભાઈ, અમે અમારા સ્પોન્સર તરફથી અમારા જેટલા ફ્લેટ વેચાશે, બિલ્ડિંગ વેચાશે, અમારી એક ઓફિસ વેચાશે, એ દરેક ઓફિસથી તમે 3 વૃક્ષનું ડોનેશન આપણે દર વખતે આપતા જ રહેશું અને તમારે જ્યારે પણ ખૂટે જરૂર પડે ડોનેશનની ત્યારે અમે બેઠા જ છીએ. તો આવા બિલ્ડર મારે ભાવનગરમાં માત્ર એક જ જોઈએ છે, તે છે રત્ના બિલ્ડર. દર્શક મિત્રો, આ હતા દેવેનભાઈ શેઠ બ્રધર્સ પરિવારના. આપણે એમની સાથે વાત કરી છે. સમગ્ર શહેરને હરિયાળું બનાવવા માટેની તેમની નેમ છે. ખર્ચ તો થતો હોય છે, પરંતુ ભાવનગરના દાતાઓ, શ્રેષ્ઠીઓ આમાં સહયોગ આપશે તો ચોક્કસ જે દેવેનભાઈની જે ઈચ્છા છે કે સમગ્ર શહેરને હરિયાળું બનાવવું છે, ભવિષ્યમાં ભાવનગર એક લીલું ગામ બની શકે એવી તેમની ઈચ્છા છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા આપશો.